સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના મજરા ગામે ગઈકાલે રાત્રે જૂથ અથડામણ થઈ હતી અને ખાસ કરીને આ અથડામણમાં અનેક વાહનોને આગ ચંપી કરવામાં આવી, તોડફોડ કરવામાં આવી, સાથે લોકોના ઘરોને નુકસાન પહોંચાડવામાં આવ્યું। આપને જણાવી દઈએ કે ભૈરવનાથ જે મંદિર છે તે અને સરપંચને લગતા વિવાદને લઈને દિવાળીની પહેલાં અહીંયા એક અલગ આયોજન ગરબાઓનું થાય છે। તે આરતી પૂર્ણ થતાની સાથે જ કેટલાક લોકો જ્યારે પોતાના ઘરમાં હતા, પોતાના પરિવાર સાથે બેઠા હતા અને અચાનક એક ટોળું આવે છે અને આ ટોળું હિંસક રૂપ ધારણ કરે છે। આ હિંસક રૂપ ધારણ કર્યા બાદ આ ટોળાએ ઉત્પાત એવો મચાવ્યો કે આ ગામમાં પોતાની સાથે જે તસવીરો સામે આવે છે તે કદાચ ગુજરાતની તસવીરો કદાચ કોઈ ન કહી શકે। અહીંયા ટુ વ્હીલર હોય, અહીંયા ફોર વ્હીલર વાહનો હોય, તે તમામને તોડફોડ કરવામાં આવી છે। અનેક વાહનોને આગ ચંપી કરવામાં આવી છે। આપ જોઈ રહ્યા છો કે આખી ઇકો કાર છે તેને આગને હવાલે કરી દેવામાં આવી છે। મતલબ સાફ છે કે ટોળાની માનસિક સ્થિતિ હિંસક સ્વરૂપની કેવી હશે તે તમે જોઈ શકો છો। આખી ગાડી છે તેને આગને હવાલે કરી દેવામાં આવી છે। અહીંયા જે બે ઘર છે